અને વોટર સ્પોર્ટ્સની મજા માણતા નજરે પડ્યા। પ્રવાસીઓએ જણાવ્યું હતું કે હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને વડાપ્રધાનની અપીલને ધ્યાનમાં રાખીને તેમણે વિદેશ પ્રવાસના બદલે દેશના સુંદર પ્રવાસન સ્થળોની પસંદગી કરી છે। દીવમાં વધતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન દ્વારા સુરક્ષા, ટ્રાફિક અને સ્વચ્છતા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। નાગવા બીચ ઉપરાંત ઘોઘલા બીચ, દીવ ફોર્ટ અને સેન્ટ પોલ ચર્ચ ખાતે પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે। શાંત વાતાવરણ, સ્વચ્છ દરિયા કિનારા અને કુદરતી સૌંદર્યને કારણે દીવ હાલ પરિવાર સાથે રજાઓ માણવા માટે લોકપ્રિય સ્થળ બન્યું છે। પ્રધાનમંત્રી મોદી સાહેબે જે અપીલ કરી છે કે વિદેશ પ્રવાસ બની શકે ત્યાં સુધી ટાળો, તો એને અનુસંધાને અમે આ સ્વદેશી પ્રવાસે આપણા દીવના લોકેશને આવ્યા છે। આ ગરમીના માહોલમાં ઠંડકનો અહેસાસ કરવા માટે આપ જોઈ રહ્યા છો બીચની મજા માણી રહ્યા છે। તો બસ એ જ કે ગરમી છે તો બીચ માટે જનરલી લોકો ફીફી આઇલેન્ડ, થાઈલેન્ડ ને બધું પ્રિફર કરતા હોય છે, પણ હવે મોદીજીને આપણે એ ઈચ્છા અને જે અપીલ કરી છે એને માન રાખીને અમે દીવનું નક્કી કર્યું છે કે અમે ફેમિલી પ્રવાસ માટે દીવ આવીએ। મોદી સાહેબે કીધેલું છે કે વિદેશ ન જવું છે, આપણા સ્થાનિકમાં જ આપણે મતલબ એન્જોય કરવું જોઈએ। આમ પણ મોદી સાહેબે કીધેલું છે ને કે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં, એટલા માટે અમે અહીંયા આવ્યા વિદેશ જવાની જગ્યાએ। હું તો એમ કહું છું કે વિદેશ જવા કરતાં આપણે ગુજરાતમાં જ દીવ છે, ત્યાં જવું બહુ બેસ્ટ છે। અહીંયાને હું બહુ સારું છે, મજા આવી ગઈ। અમે અહીંયા રાઇડ્સમાં બેઠા, દરિયામાં આવ્યા, માર્કેટમાં ફર્યા, બહુ મજા આવી। હવે આમ ફરવાનું ને બરવાનું બધું સારું છે અહીંયા। જે ટૂર ઓપરેટર્સ છે તેઓનો પણ મત એ છે કે મોટાભાગના લોકો હવે વિદેશ પ્રવાસના બદલે ભારતની અંદર અલગ અલગ સ્થળોએ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છે। જો તેઓને દરિયા કિનારા માટે જ્યારે થાઈલેન્ડ જતા હતા તેના બદલે હવે તેઓ પસંદગી ભારતના દરિયા કિનારાઓ પર ઉતારી રહ્યા છે। કેટલાક લોકો ગુજરાતની અંદર જે પ્રવાસ કરી રહ્યા છે તેઓ પણ પસંદ કરી રહ્યા છે કે ગુજરાતમાં અલગ અલગ સ્થળો અથવા તો આસપાસના સ્થળો પર જઈ અને પ્રવાસ કરે। જેમ કે એસઓયુની અંદર પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। ગુજરાતના પાડોશી રાજ્યોની અંદર પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે।